योगः कर्मसु कौशलम्। મિત્રો, હવે આપણે આપણા લેક્ચરના ત્રીજા ભાગમાં એટલે કે ટાઈપ્સ ઓફ રિસર્ચ ઉપર જઈએ છીએ. આની પહેલા આપણે વોટ ઇઝ રિસર્ચ એન્ડ પ્રોસેસ ઓફ રિસર્ચની ચર્ચા કરી. હવે કયા ટાઈપ્સ હોય છે રિસર્ચમાં, અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે રિસર્ચનો, કારણ કે મોટા ભાગના રિસર્ચર્સને ટાઈપ્સ વિશેની માહિતી પણ લિમિટેડ હોય છે. તો આપણે બને ત્યાં સુધી દરેક ટાઈપના વિસ્તૃતતામાં જઈ અને તેની ચર્ચા કરવાનો પ્રયત્ન કરશું. સંશોધનના પ્રકારો વિવિધ રીતે પાડી શકાય છે. જુદા જુદા તજજ્ઞોએ સંશોધનના વર્ગીકરણને એકથી વધુ રીતે કરીને દર્શાવ્યું છે. આ બધા પ્રકારનો અભ્યાસ કરવાથી સંશોધનની સંકલ્પના સારી રીતે સ્પષ્ટ થાય છે. અત્રે સંશોધનના કેટલાક પ્રકાર હું દર્શાવવાનો પ્રયત્ન કરું છું. મૂળગત, વ્યવહારિક અને ક્રિયાત્મક સંશોધન. સંશોધન અભ્યાસ દ્વારા શું મેળવવાનું લક્ષ્ય છે તેના આધારે સંશોધનના 3 પ્રકાર પાડવામાં આવે છે. પહેલો પ્રકાર છે મૂળગત સંશોધન એટલે કે બેઝિક રિસર્ચ. બીજો ભાગ છે વ્યવહારિક સંશોધન એટલે કે અપ્લાઇડ રિસર્ચ. અને ત્રીજો ભાગ છે ક્રિયાત્મક સંશોધન એટલે કે એક્શન રિસર્ચ. મોટા ભાગનું રિસર્ચ હવે અપ્લાઇડ અને એક્શન તરફ જઈ રહ્યું છે. In this scientific world or a technocratic world, as we say, application of everything has become very important. એટલે બેઝિક રિસર્ચ થી આગળ વધી અને આપણી પાસે જે રિસર્ચનો બેઝ છે એને અપ્લાય કેવી રીતે કરવું, ફર્ધર મોર એને એક્શનમાં કઈ રીતે મૂકવું, એની ઇમ્પોર્ટન્સ વધી ગઈ છે. બીજો મેજર પાર્ટ જે છે એ છે સંખ્યાત્મક અને ગુણાત્મક સંશોધન. સંશોધનની શી રીત હાથ ધરવામાં આવે છે તેના આધારે સંશોધનના 2 પ્રકાર પડે છે. First is quantitative research, that is સંખ્યાત્મક સંશોધન, and second is qualitative research, that is ગુણાત્મક સંશોધન. આપણું ફોકસ મિત્રો આમાં ક્વોલિટેટિવ રિસર્ચ ઉપર વધારે હોવું જોઈએ. ત્રીજો મેજર પાર્ટ રિસર્ચનો છે અથવા ટાઈપ જેને આપણે કહીએ રિસર્ચનું છે એ છે ઐતિહાસિક, વર્ણનાત્મક અને પ્રાયોગિક સંશોધન. સમયના આધારે એટલે કે સંશોધન સમસ્યા કયા સમયના સંદર્ભમાં છે તેના આધારે પણ સંશોધનના પ્રકાર પાડવામાં આવે છે. એમાં પહેલું છે હિસ્ટોરિકલ રિસર્ચ, ઐતિહાસિક સંશોધન. બીજું વર્ણનાત્મક સંશોધન, ધેટ ઇઝ ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ. અને ત્રીજું એક્સપેરિમેન્ટલ રિસર્ચ, ધેટ ઇઝ પ્રાયોગિક સંશોધન. મોટા ભાગનું ફોકસ અત્યારે રિસર્ચમાં એક્સપેરિમેન્ટલ તરફ વધારે જઈ રહ્યું છે. ફોર્થ ચંક ઓફ ધ ટાઈપ ઓફ રિસર્ચ, ચોથો ભાગ એનો એ છે વર્ણનાત્મક, તુલનાત્મક અને મૂલ્યાંકનાત્મક સંશોધન. હેતુના આધારે કે સંશોધન દ્વારા શું કરવાનું છે તેના આધારે સંશોધનના 3 પ્રકાર પડે છે. પહેલું એમાં છે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ, વર્ણનાત્મક સંશોધન. બીજું છે કમ્પેરેટિવ રિસર્ચ, તુલનાત્મક સંશોધન. ત્રીજું છે ઇવેલ્યુએટિવ રિસર્ચ, મૂલ્યાંકનાત્મક સંશોધન. મિત્રો, આમાં કમ્પેરેટિવ રિસર્ચનો અત્યારે ટ્રેન્ડ છે. There is a lot of comparison happening. There is a lot of comparison happening with regard to various genres of research. અને એના પછીનો જે મુદ્દો છે ઇવેલ્યુએટિવ રિસર્ચ, આની ઉપર કામ ઓછું થાય છે, તો આની તરફ આપણે જવાની જરૂર છે. તારણ કેન્દ્રિત અને નિર્ણય કેન્દ્રિત સંશોધન ઉપર આપણે જઈએ. That is the 5th chunk of our research process. સંશોધનના આ પ્રકારના વર્ગીકરણમાં સંશોધકની સંશોધનમાં હાથ ધરવામાં આવતી સ્વાયત્તાની બાબત અને પ્રાપ્ત પરિણામ પરના નિર્ણયની બાબત કેન્દ્રમાં છે. અહીં સંશોધનના નીચે મુજબ 2 પ્રકારો પડે છે. તમને જે તમારી સ્ક્રીનમાં દેખાય છે 2 ટાઈપ્સ મેજર. ફર્સ્ટ, તારણ કેન્દ્રિત, that is conclusion oriented research, and second is નિર્ણય કેન્દ્રિત, that is decision oriented research. So our entire research process is based on what decision we take. એના ઉપર આપણો ફોકસ વધારે રહે છે. એના પછીનો ચંક, એના પછીનો ભાગ સૈદ્ધાંતિક અને અનુભવાત્મક સંશોધન. સંશોધનના આ પ્રકારના વર્ગીકરણમાં માહિતીના સંદર્ભમાં 2 પ્રકાર પડે છે પાછા, જે આપણે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. પહેલું છે સૈદ્ધાંતિક સંશોધન, that is theoretical research based on any theory or any based research which is already done. કોઈ પણ વસ્તુ જે નીવડી ગઈ છે
તેના વિશેનું સંશોધન આપણે કરીએ. સેકન્ડ પાર્ટ ઇઝ એમ્પિરિકલ રિસર્ચ, જે અત્યારે બહુ થાય છે, અનુભવાત્મક, બેઝડ ઓન યોર એક્સપિરિયન્સ ઓફ વોટ યુ નો, વોટ અધર્સ નો. ઓકે, તેના પછી આપણે અન્વેષણાત્મક અને સમર્થનાત્મક સંશોધન તરફ જઈએ, જેનો બીજો અથવા સાતમો ચંક જેને આપણે કહીએ છીએ. એમાં પણ બે પ્રકાર પડે છે. ફર્સ્ટ ઇઝ એક્સપ્લોરેટરી રિસર્ચ એન્ડ સેકન્ડ ઇઝ કન્ફર્મેટરી રિસર્ચ. જેમ નામ કહે છે એમ, you explore new horizons within the research title or within the research idea that you have. And એના પછીનો છે you confirm what you have researched. That means you have to once again go through the entire process of what you have done in order to make sure, તમારે એને એકદમ શ્યોર થઈ જવાનું છે કે આ કન્ફર્મેટરી રિસર્ચ તરીકે તેની ઉત્કલ્પના આપણે કરી શકીએ. પછીનો ચંક જે છે, પછીનો ભાગ જેને આપણે કહીએ સમૂહલક્ષી અને વ્યક્તિલક્ષી સંશોધન. અભ્યાસ હેઠળ આવરવાના પાત્રોના સંદર્ભમાં તેમજ પ્રાપ્ત પરિણામોનું સામાન્યીકરણ કરવાના સંદર્ભમાં સંશોધનના પાછા બે પ્રકાર પડે છે. નોમોથેટિક, that is સમૂહલક્ષી, and આઇડિયોગ્રાફિક, that is વ્યક્તિલક્ષી સંશોધન. તેના પછીનું ચંક પરિસ્થિતિ જ્ઞાત અને પરિસ્થિતિ સુધાર સંશોધન. સંશોધન દ્વારા શું અભ્યાસ કરવાનો છે તેના આધારે નીચે પ્રમાણે પાછા બે પ્રકારો પડે છે. મોટા ભાગના ચંક્સમાં there are basically two types. અમુક જે આપણે આગળ જોયા તેમાં સબ ટાઇપ્સ ઘણા હતા, પણ બાકી મોટા ભાગનામાં બે ટાઇપ્સ આવે છે જેને તમારે રિગરસલી ફોલો કરવા પડે છે. સ્ટેટસ રિસર્ચ અને બીજું છે ઇન્ટરવેન્શન રિસર્ચ. એક વિદ્યાકીય અને આંતરવિદ્યાકીય કે બહુ વિદ્યાકીય સંશોધન આ પણ એનો એક પ્રકાર છે. આમાં પણ મેજર બે ટાઇપ્સ છે જે તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પહેલું છે મોનોડિસિપ્લિનરી રિસર્ચ એન્ડ સેકન્ડ ઇઝ, એઝ યુ સી ઇટ ઓન યોર સ્ક્રીન, ઇન્ટરડિસિપ્લિનરી રિસર્ચ. મોનોડિસિપ્લિનરી ઇઝ ધ થિંગ ઓફ ધ પાસ્ટ. હવે બહુ થતું નથી અથવા હવે કરવાની ના પાડે છે લોકો અથવા રિસર્ચના એક્સપર્ટ્સ. તો આપણે શેના તરફ ફોલો કરીએ છીએ? ઇન્ટરડિસિપ્લિનરી રિસર્ચનો અત્યારે સમય છે. શુદ્ધ સંશોધન અને પોલિસી સંશોધન એટલે નીતિ ઘડતર સંશોધનની પદ્ધતિ. આમાં પણ બે પ્રકાર, જેમ આપણે નામ ઉપર આપ્યા છે એમ છે, પ્યોર રિસર્ચ એન્ડ પોલિસી રિસર્ચ. સંશોધનની પદ્ધતિને આધારે સંશોધનના ઘણા પ્રકારો પણ પડે છે. આપણે અત્યાર સુધી બધી પદ્ધતિઓ જોઈ, હવે પદ્ધતિઓમાં કયા કયા પ્રકારો આવે છે તેના વિશે થોડી માહિતી મેળવી લઈએ. કેટલાક તજજ્ઞો સંશોધન હાથ ધરવામાં કઈ સંશોધન પદ્ધતિનો ઉપયોગ થાય છે તેના આધારે સંશોધનના પ્રકારો દર્શાવે છે. જેમ કે ઐતિહાસિક સંશોધનમાં ઐતિહાસિક પદ્ધતિઓ, સર્વેક્ષણ સંશોધનમાં સર્વેક્ષણ પદ્ધતિઓ, કારણ તુલનાત્મક સંશોધનમાં કારણ તુલનાત્મક પદ્ધતિઓ, વ્યક્તિ અભ્યાસ સંશોધનોમાં વ્યક્તિ અભ્યાસ પદ્ધતિઓ, સહસંબંધાત્મક સંશોધનમાં સહસંબંધાત્મક પદ્ધતિઓ, વિકાસાત્મક સંશોધનમાં વિકાસાત્મક પદ્ધતિઓ અને પ્રાયોગિક સંશોધનમાં પ્રાયોગિક પદ્ધતિનો ઉપયોગ કરી સંશોધન હાથ ધરવામાં આવે છે. આ પાર્ટના એન્ડમાં આપણે જ્યારે જઈએ ઓફ આર પાર્ટ 3, તેમાં અમુક તારણો આપણે અત્યાર સુધી સમજ્યા એમાંથી નીકળે છે જેની આપણે થોડી ચર્ચા કરી લઈએ. કાળજીપૂર્વક મહત્વનું કાર્ય કરનારાઓ કોઈને કોઈ તબક્કે પોતાના કાર્યના સંદર્ભમાં સમસ્યા અનુભવે છે. આ પૈકીના ઘણા લોકો આ સમસ્યાના નિરાકરણ માટે પ્રયત્ન કરતા હોય છે. તેમાં જ ઘણીવાર ક્રિયાત્મક સંશોધન આકાર લેતું હોય છે. શિક્ષણના ઘણા વિચારકોના મતે સમગ્ર શિક્ષણ પર્યાવરણમાં ઘણી બધી સમસ્યાઓ પડેલી છે. આ સમસ્યાઓમાંથી કેટલીક સમસ્યાઓનું ક્રિયાત્મક સંશોધન દ્વારા ઉકેલી શકાય છે. માત્ર શિક્ષણના ક્ષેત્રમાં જ ક્રિયાત્મક સંશોધન હાથ ધરી શકાય તેવું નથી. અહીંયા જ્યારે હું શિક્ષણ વર્ડ ઉપયોગ કરું છું એટલે માત્ર એજ્યુકેશન એટલે કે બીએડ અથવા એમએડ ની વાત કરતા નથી. આપણે આખા એજ્યુકેશન સિસ્ટમની વાત કરીએ છીએ, જેમાં બધા જ પ્રકારના રિસર્ચ આવી જાય છે. શિક્ષણ સિવાયના અન્ય કાર્યક્ષેત્રોમાં પણ ક્રિયાત્મક સંશોધન હાથ ધરી શકાય અને હાથ ધરવામાં પણ આવે છે. જેમ કે ઉદ્યોગોમાં માલની ગુણવત્તા વધારવામાં, વેચાણ વધારવામાં કે કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવામાં ક્રિયાત્મક સંશોધન હાથ ધરવામાં
ઉપયોગી બને છે.